નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 20/1/2024 વાર શનિવારના જસદણ અને ગોંડલ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું. તો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની તમને સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે. તો ચાલો મિત્રો, પહેલા જસદણ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ. આજે જસદણ માર્કેટ યાર્ડમાં સિંગદાણાનો નીચો ભાવ 1100 રૂપિયાથી ઊંચો ભાવ 1500 રૂપિયા રહેલો હતો. જીરું 40100 રૂપિયાથી લઈને 5600 રૂપિયા, એરડા 900 રૂપિયાથી લઈને 1059 રૂપિયા, ચણા 800 રૂપિયાથી લઈને 1057 રૂપિયા, લાલ મરચા 1000 રૂપિયાથી 2250 રૂપિયા, મેથી 1100 રૂપિયાથી લઈને 1100 રૂપિયા, અડદ 1300 રૂપિયાથી લઈને 1800 રૂપિયા, મગ 1300 રૂપિયાથી લઈને 2000 રૂપિયા, તુવેર 1050 રૂપિયાથી લઈને 1940 રૂપિયા, ધાણા 800 રૂપિયાથી લઈને 955 રૂપિયા, સોયાબીન 800 રૂપિયાથી લઈને 870 રૂપિયા, બાજરી 400 રૂપિયાથી લઈને 525 રૂપિયા, તલ કાળા 2000 રૂપિયાથી લઈને 2850 રૂપિયા, તલ સફેદ 2050 રૂપિયાથી 2780 રૂપિયા, ઘઉં ટુકડા 465 રૂપિયાથી 641 રૂપિયા, ઘઉં લોકવન 450 રૂપિયાથી 580 રૂપિયા, મગફળી 1000 રૂપિયાથી 1280 રૂપિયા, કપાસ 1100 રૂપિયાથી લઈને 1425 રૂપિયા. તો જસદણ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના કંઈક આવા ભાવ રહ્યા હતા. હવે મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ. જીરું 3101 રૂપિયાથી 5761 રૂપિયા, રાયડો 831 રૂપિયાથી 851 રૂપિયા, એરડા 1051 રૂપિયાથી 1146 રૂપિયા, ચણા 800 રૂપિયાથી લઈને 1111 રૂપિયા, અડદ 1511 રૂપિયાથી 1821 રૂપિયા, મગ 1571 રૂપિયાથી 2011 રૂપિયા, ડુંગળી સફેદ 201 રૂપિયાથી 286 રૂપિયા, તુવેર 1641 રૂપિયાથી 2161 રૂપિયા, ધાણા 901 રૂપિયાથી 1451 રૂપિયા, સોયાબીન 821 રૂપિયાથી 906 રૂપિયા, ડુંગળી 61 રૂપિયાથી 331 રૂપિયા, સૂકા મરચા 901 રૂપિયાથી 3701 રૂપિયો, તલ કાળા 2501 રૂપિયાથી 3141 રૂપિયા, તલ સફેદ 2300 રૂપિયાથી 3231 રૂપિયા, ઘઉં ટુકડા 550 રૂપિયાથી 711 રૂપિયા, ઘઉં લોકવન 501 રૂપિયાથી 581 રૂપિયા, મગફળી ઝીણી 801 રૂપિયાથી 1461 રૂપિયા, મગફળી 750 રૂપિયાથી 1401 રૂપિયો, કપાસ 1001 રૂપિયાથી 1431 રૂપિયા. ગોંડલ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના આવા કંઈક બજાર ભાવ રહ્યા હતા. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને રોજે રોજના બજાર ભાવ મળતા રહે. અને છેલ્લે લગી વિડીયો જોવા બદલ આભાર.